એક સ્ટોરી કહું. એક ટેક્સી ડ્રાઈવર હતા. એટલે એ રાતમાં ટેક્સી કરે, રાતના સમયે ટેક્સી કરે. એટલે એને એક પેસેન્જર મળ્યો ને, એ ભાઈ ટેક્સી શરૂ કરીને ટેક્સી લઈને જતા હતા. એટલે એની મોજમાં ટેક્સી હાંકતા હતા. રાતનો સમય એટલે થોડોક સમય ગયો ને પછી આગળ બધા એવા રસ્તા એવા વળાક વાળા બધા રસ્તા આવવા મળે. એટલે એ બધા વળાકમાં એને મોજમાં ટેક્સી હાંકતા હતા. એટલે ઓલા ભાઈ જે પેસેન્જર હતા એને પાછળથી એ ભાઈને આમ ટચ કર્યો. જસ્ટ ખાલી આમ ટચ કર્યો વાળા ભાગમાં, ખંભાવાળા ભાગમાં. એટલે ઓલા ભાઈ ડાયરેક્ટ ઝસકી ગયા, એક બી ગયા, ડરી ગયા. એટલે પેસેન્જર પેલા એને હા થાય, પછી એને કીધું મારી ભૂલ થઈ ગઈ, એમ સોરી કે મારે તમને ડાયરેક્ટ એમ નહોતા ટચ કરવા, પણ કે તમે એટલું બધું ભી કઈ રીતના ગયા. એટલે ટેક્સી ડ્રાઈવર એમ કીધું કે હું 15 વર્ષ થાય કે મોર્ચરીમાં એમ્બ્યુલન્સ આપતો, મરેલા માણસો હોય ને એને મોર્ચરીમાં લઈ જતો એમ્બ્યુલન્સથી. 15 વર્ષ થકો એ મને પાછળ એમ ટચ ન કરેલો. આ એકાએક કોઈ કે ટચ કર્યો એટલે બી ગયો, ડરી ગયો. એટલે આ સ્ટોરીમાં કહેવાની વસ્તુ એમ છે કે આપણે છે ને અમુક સમયે હાવ જવા દેવી છે. હજી જાગતા જ નથી. સમય છે તો કરી લેવાય. પછી જરા 15 વર્ષ એવું નથી, 15 વર્ષ ના, 5 વર્ષ, 2 વર્ષ, 10 વર્ષ. અમુક સમય એવો હોય કે તમે 2 વર્ષ આપેલું, આગળના 4 વર્ષ કામ લાગે. અને પછી જો તમે 2 વર્ષ વેડફો અને એકાએક જયારે એવો સમય આવશે ને કે ડાયરેક્ટ પાછળ ટચ કરશે ને, તો આ ભાઈ તો ખાલી બી જ થા. સમય હું કરાવવાનું નક્કી ને. બાકી તમને સમજાય તો ઠીક છે. આ સ્ટોરી તમને લાગુ પડતી હોય તોય ઠીક છે. બાકી મને તો સારી લાગી એટલે કીધું છે. વિડીયો લાઈક, સ્ટોરી સારી લાગે, વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા ફ્રેન્ડને શેર કરજો. એવું લાગે પેજને ફોલો કરી લેજો. બાકી જોતા રહો આવું નવું. આવજો.